આજે આપણે વાત કરીશું ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં જે પ્રથમ પહેલું છે બે મહારાજ એના વિશે વાત કરીશું. બે મહારાજ જે છે એમાં જોઈએ તો એક કનોજ છે બીજું છે વાતા. તો આપણે પેલા અહીંયા કનોજ રાજ્ય છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ. એનું જે રાજ્ય છે આ જે શાસકો છે એના વિશે વાત કરીએ તો જે કનોજ રાજ્ય છે એટલે કે જે કનોજ હવે કનોજ રાજ્યની વાત કરતા પહેલા હર્ષવર્ધન તો જે સમ્રાટ હર્ષવર્ધન જેને છેલ્લા હિન્દુ સમ્રાટ માનવામાં આવે છે તો આપણે એ વાત કરીએ તો સમ્રાટ હર્ષવર્ધન છે એમનો સમયગાળો છે ઈસવીસન 605 થી લઈ 647 સુધી. આ સમયગાળા દરમિયાન સમ્રાટ હર્ષવર્ધન છે એમણે શાસન કર્યું. હવે આપણે જે સમ્રાટ હર્ષવર્ધન છે એમના પિતા પ્રભાકર એમના મોટા ભાઈ રાજ્યવર્ધન સમ્રાટ હર્ષવર્ધનની બહેન રાજ્ય છે. આ તેમનો જે પરિચય. હવે રાજ્યની વાત કરતા જ્યારે પ્રભાકર વર્ધન છે એમનું મૃત્યુ થાય છે ત્યારબાદ એમના પછી જે એ સમય દરમિયાન પ્રભાકર વર્ધન છે એમનું શાસન છે એમનું રાજ્ય હોય છે થાણે છે. તો ત્યાં એમનું શાસન હોય છે. તો પ્રભાકર વર્ધનનું મૃત્યુ થાય છે ત્યાર પછી એમનો મોટો પુત્ર અને હર્ષવર્ધન છે એમનો મોટો ભાઈ એટલે કે રાજ્યવર્ધન એ રાજ્યની ઉપર આવે છે. હવે રાજ્યવર્ધનનું જે મારવાનો જે શશાંક છે બરાબર એટલે કે જે ગોળનો રાજા શશાંક છે એ દગો કરે છે અને રાજ્યવર્ધન છે એમનું મૃત્યુ થાય છે. દગેથી એને મારી નાખવામાં આવે છે. ત્યાર પછી જે હર્ષવર્ધન છે એમની બહેન એટલે કે રાજ્યશ્રી એ સમય દરમિયાન એટલે કે થોડા દિવસો બાદ રાજ્યશ્રીને મારવાનો રાજા છે એના દ્વારા એને કેદ કરી દેવામાં આવે. અને જે કનોજ રાજ્ય એ સમય દરમિયાન રાજ્યશ્રી છે એમના પતિ છે એમનું રાજ્ય હોય છે તેમના પતિને મારી નાખવામાં આવે એટલે રાજ્યશ્રી છે એમને કેદ કરી દેવામાં આવે. ત્યાર પછી જ્યારે રાજ્યશ્રીને કેદ કરી દેવામાં આવે અને મારવાનો રાજા દેવગુપ્ત છે એમને કેદ કરી દે છે. તો આવા કપરા સમયમાં એટલે કે થાણેશ્વર છે તો એના ઉપર પણ આક્રમણ થયું હતું અને એમનું જે રાજા એ સમયનો રાજા જે રાજ્યવર્ધન છે એમની હત્યા કરી નાખવામાં આવી. તો એ સમય દરમિયાન જે રાજ્યના સલાહકારો એમના કહેવા મુજબ હર્ષવર્ધન છે એ થાણેશ્વરની ગાદી સંભાળે છે. એટલે કે હર્ષવર્ધન પોતે થાણેશ્વરનો રાજા બને છે. અને એ સમયનું થાણેશ્વર એટલે કે હાલનું જે પંજાબ અને હરિયાણા રાજ્ય છે કનોજ રાજ્ય એટલે હાલનું ઉત્તર પ્રદેશ રાજ્ય છે તે. તો એ સમય દરમિયાન થાણેશ્વરનો રાજા હર્ષવર્ધન બને છે. ત્યારબાદ રાજા બન્યા પછી સીધું શું કામ કરે છે તો એમની જે બહેન છે એટલે કે એમની બહેન રાજ્યશ્રી છે એમને જે મારવાના રાજાએ દેવગુપ્તે કેદ કરેલી હોય છે તો એમને છોડાવવાના પ્રયત્ન કરે છે. એટલે કે પોતાની બહેન છે એને કેદમાંથી છોડાવે છે. અને જે કનોજ રાજ્ય છે એ રાજ્યને એ સમય દરમિયાન કોઈ રાજા હોતો નથી કારણ કે એમનો જે રાજા હતો એને તો દેવગુપ્ત મારી નાખે છે. તો કનોજ રાજ્ય છે એ પણ હર્ષવર્ધન પોતે પોતાના હસ્તક લે છે. એટલે કે આમ થાણેશ્વર અને કનોજ બંને રાજ્યનો રાજા હર્ષવર્ધન બની જાય છે. હવે ત્યાર પછી બીજું કામ કરે કે ગોળનો રાજા જે શશાંક છે એ હર્ષવર્ધનના મોટા ભાઈ રાજ્યવર્ધન એમની હત્યા કરી નાખે છે. તો એમનો બદલો લેવા માટે હર્ષવર્ધન તૈયારી કરે છે અને એના માટે ગોળના રાજાને હટાવવા માટે એ જાય છે કામરૂપ એટલે કે કામરૂપ રાજ્ય છે ત્યાંનો રાજા ભાસ્કર એમની મદદ લે છે. અને એ સમયનું કામરૂપ એટલે અત્યારનું આસામ રાજ્ય છે તે. તો ભાસ્કર વર્મનની એમની પાસે મિત્રતા બાંધે છે એટલે કે એની પાસે મિત્રતા બાંધે છે અને પોતે હર્ષવર્ધન અને ભાસ્કર વર્મન બંને સાથે મળી એટલે કે મોટી સેના બનાવીને જે ગોળનો રાજા શશાંક છે એના પર આક્રમણ કરવામાં આવે છે. અને ગોળના રાજા શશાંકને ખૂબ જ સખત હાર આપે છે એટલે કે બહુ મોટી હાર આપે છે. એ સમય દરમિયાન જે રાજ્યશ્રી છે હર્ષવર્ધનની બહેન હવે રાજ્યશ્રી છે એનો પતિ મૃત્યુ પામી ગયો હોય છે તો પરિણામે એ સમય દરમિયાન સતી પ્રથાનો રિવાજ હતો. તો રાજ્યશ્રી છે એ સતી થવા જતી હોય છે. તો એ સમય દરમિયાન વિંધ્યના જંગલ જે અમુક બૌદ્ધ સાધુઓ છે વનવાસી સ્ત્રીઓ અને જે
જે હર્ષવર્ધન છે એમના બૌદ્ધ સાધુ મિત્ર દિવાકરની મદદથી રાજ્ય છે સતી થતા અટકાવે છે હર્ષવર્ધન. અને આમ જે બંને રાજ્ય છે હર્ષવર્ધન છે એ થાણેશ્વર અને કનોજ આ બંને રાજ્ય પર પોતાનું શાસન જમાવે છે. ધીરે ધીરે તે આગળ વધતો જાય છે, એટલે કે પોતાનું રાજ્ય છે એનો વિસ્તાર ધીરે ધીરે આગળ વધતો જાય છે. આ બે રાજ્ય સિવાય પણ ઘણા બધા પ્રદેશો તે જીતે છે, પણ આગળ તે પ્રદેશ જીતતો જાય છે. હવે આપણે વાત કરીએ હર્ષવર્ધન છે તો એમના સમયમાં એટલે કે રાજ્યનો વહીવટ હર્ષવર્ધન પોતે રાજ્યનો વહીવટ કેવી રીતે કરતો હશે? તો એ રાજ્યની દેખરેખ ખુદ પોતે કરતો, એટલે કે પોતે છુપાવેશમાં આપણે એમ કહીએ છીએ રાજા ઘણી વખત પોતાના રાજ્યમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ઘણી વખત છુપાવેશમાં જતો હોય છે, એટલે કે બીજો કોઈ વેશ ધારણ કરી અને રાજ્યમાં ચક્કર લગાવતો હોય છે. તો હર્ષવર્ધન પણ રાજ્યમાં તે પ્રવાસ કરતો હોય છે, એટલે કે રાજ્યમાં પ્રવાસ કરે છે, અમુક સમયે રાજ્યમાં રહે છે, જેથી કરીને એને ખ્યાલ આવે કે રાજ્યમાં અમુક વસ્તુ ઘટે છે અથવા તો રાજ્યમાં શું ચાલી રહ્યું છે. તો એના કારણે એટલે કે પોતે પ્રવાસ કરતો, રાજ્યમાં દેખરેખ રાખતો પોતે જાતે, તો એને આધારે પોતાની દિનચર્યા એટલે કે પોતાના દિવસના કાર્ય છે અથવા તો પોતાની દિનચર્યા છે એ 3 ભાગમાં વહેંચે છે. એમાં જોઈએ તો જે પ્રથમ ભાગ વહીવટ માટે એટલે કે દિનચર્યાનો પ્રથમ ભાગ રાજ્યની વહીવટ માટે આપે છે. ત્યાર પછીના 2 ભાગ છે એમાંનો એક ભાગ એટલે કે બીજો ભાગ પ્રજા કલ્યાણ માટે, લોકોનું કલ્યાણ કેવી રીતે થાય, લોકોને કેવી રીતે સુખ શાંતિ મળે એના માટે પ્રજા કલ્યાણ દિનચર્યામાં એક ભાગ આપે. ત્યારબાદ ત્રીજો ધાર્મિક કાર્ય કરવા માટે, એટલે કે એ સમય દરમિયાન એ જે બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધારે હતો અને અમુક ધર્મને લગતા જે કાર્યો હોય જેથી લોકોનું સારું થતું હોય તો ધાર્મિક કાર્ય માટે આમ હર્ષવર્ધને પોતાની દિનચર્યા છે એ 3 ભાગમાં વહેંચી છે: વહીવટ માટે, પ્રજા કલ્યાણ માટે અને ત્રીજો છે ધાર્મિક કાર્ય માટે. તો આવી રીતે એ 3 ભાગમાં પોતાની દિનચર્યા વહેંચે છે. હવે એ સમય દરમિયાન હર્ષવર્ધન જ્યારે રાજ્યનો વહીવટ કરતા તો પોતે ઘણું બધું દાન પણ આપતા, અને જ્યારે સત્કાર્ય કરવાની વાત કરવામાં આવે એટલે કે સારા કાર્ય કરવાની વાત કરવામાં આવે તો પોતે ભોજન આરોગવાનું પણ ભૂલી જતા. એટલે કે ઘણી વખત એવું પણ બનતું કે પોતે ભોજનના સમયે પણ સત્કાર્યમાં વ્યસ્ત રહેતા હોય છે અને ભોજન પણ ભૂલી જતા હોય છે, એને ખ્યાલ નથી આવતો, સત્કાર્યમાં એટલા મગ્ન થઈ જાય છે. હવે ત્યાર પછી જ્યારે હર્ષવર્ધનનું શાસન તે સમય દરમિયાન એના જે અમુક કાર્ય છે એટલે કે હર્ષવર્ધન કેવા કાર્ય કરતા, તો એને રાજ્યમાં અનેક વિશાળ ગૃહો, બરાબર, વાવ, કુવાઓ, તળાવ, મઠો, વિહારો આવા બધા એ બધા સ્થાપ્યા હતા. એટલે કે રાજ્યમાં આ બધું છે એ પ્રજા કલ્યાણ માટે આ બધાની સ્થાપના કરવામાં આવે છે. વિશાળ ગૃહ સ્થાપવામાં આવે, મઠો સ્થાપવામાં આવે, કુવાઓ ખોદાવવામાં આવે, વાવ બનાવવામાં આવે. આવી બધી છે એના રાજ્યમાં સગવડતા લોકોને સહેલાઈ રહે એના માટે આવી બધી સગવડતાઓ આપી દેવામાં આવે છે. ત્યાર પછી એ સમય દરમિયાન હર્ષવર્ધનના રાજ્યમાં જે એનું રાજ્ય છે એમાંનો એક મહાકવિ, બરાબર, સંસ્કૃત સાહિત્યના મહાકવિ બાણભટ્ટ એ હર્ષવર્ધનના રાજ્યમાં પોતે હતા અને રાજ્યની શોભા વધારતા હતા. તો જે બાણભટ્ટ છે એમને 2 મોટી કૃતિઓ લખેલી છે સંસ્કૃત સાહિત્યમાં. તેની વાત કરવામાં તો કાદંબરી અને બીજી છે હર્ષચરિત. આ 2 કૃતિઓ બાણભટ્ટે લખેલી છે. એ સિવાય હર્ષવર્ધન પોતે પણ એક સારા રાજાની સાથે સાથે પોતે પણ એક સારા લેખક પણ હતા. એટલે કે હર્ષવર્ધનને પણ લખવાનો થોડો શોખ હતો. તો હર્ષવર્ધને પણ પોતે 3 નાટકો લખેલા છે. એ નાટકો જોઈએ તો નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. આ 3 નાટકો છે એ હર્ષવર્ધને લખેલા છે પોતે સાથે. તો આ તો એમના જે અમુક કાર્ય છે એટલે કે હર્ષવર્ધન આવી રીતે કાર્ય કરતા હતા અને લોકોને વધારે ને વધારે સગવડતા રહે એના માટે પોતે તત્પર રહેતા. હવે ત્યાર પછી હર્ષવર્ધનના સમય દરમિયાન લોકોનું જીવન કેવું હતું, એટલે કે લોકો છે પોતાનું જીવન કેવી રીતે પસાર કરતા હતા. તો લોકજીવન છે
એ સમય દરમિયાન રાજ્ય હોય તો એને ફરતે કિલ્લેબંધી કરવામાં આવતી, એટલે કે ફરતે મોટી દિવાલ કરી દેવામાં આવે અને એની ઉપર સૈનિક રાખવામાં આવે, જેથી કરીને બહારથી કોઈ પણ રાજા હોય અથવા તો બીજા કોઈ પણ આક્રમણ હોય તો એનાથી બચી શકાય અને પ્રજા છે એને પણ બચાવી શકાય. તો આવી રીતે રાજ્યને ફરતે કિલ્લાબંધી કરવામાં આવતી. એના અવર જવર માટે મોટા મોટા દરવાજાઓ મૂકવામાં આવતા, જેથી કરીને દરવાજાઓને કોઈ પણ હોય તો સહેલાઈથી તોડી શકતા નથી. હવે ત્યારબાદ લોકો છે એમનો જીવનની વાત કરીએ તો એ સમય દરમિયાન જે રાજ્ય છે એટલે કે એ રાજ્યમાં બહુપત્નીત્વ, સતી પ્રથા એટલે કે બહુલગ્નની પ્રથા, સતી પ્રથા, બાળ લગ્ન, આવા બધા કુરિવાજો છે એ ધીરે ધીરે એની શરૂઆત થઈ ગઈ હતી. પણ પડદા પ્રથા છે અને આંતરજ્ઞાતીય લગ્ન છે, આ બેની શરૂઆત એટલે કે એ પ્રથા જોવા મળતી ન હતી. પણ એ સિવાયની જે ત્રણ છે, સતી પ્રથા, બહુલગ્નની પ્રથા અને જે બાળ લગ્નો છે, એમની શરૂઆત જોવા મળે છે. આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે રાજ્ય છે એ સતી થવા જતા હોય છે, તો એ સમય દરમિયાન સતી પ્રથા હશે તો જ જતા હોય. હવે ત્યારબાદ ત્યાંના લોકો છે એટલે કે એ લોકો છે પહેરવેશમાં સાદા, સ્વચ્છ અને સફેદ કપડાં પહેરતા હતા. એમાં પુરુષો છે તો એ ધોતી અને જે સ્ત્રીઓ છે એ સાડીઓ પહેરતી હતી. એ સિવાય અલંકારોમાં એટલે કે આભૂષણો, તો આભૂષણોમાં ફૂલમાળા, હાર, વીંટીઓ, વેર, આવા બધા કંગન, કડા, આવા બધા આભૂષણો છે એ પહેરવામાં આવતા. હવે ત્યાર પછી એ સમય દરમિયાન લોકોનો ખોરાક એટલે કે હર્ષવર્ધનના શાસન દરમિયાન લોકોનો જે ખોરાક છે એની વાત કરી તો સાદો ખોરાક આરંભતા, એટલે કે ખોરાકમાં પણ જો વાત કરવામાં આવે તો દૂધની બનાવટ, ત્યારબાદ જે ફળો, શાકભાજી, ચોખા, ઘઉં, આવી બધી ચીજ વસ્તુઓ છે એનો બધાનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો. હવે એ સમય દરમિયાન લોકોને સહેલાઈતા રહે એટલે કે વેપાર પણ થતો હતો અને લોકો છે તો એને મોટા ભાગની પ્રવૃત્તિઓ એટલે કે ત્યાંના જે લોકો છે એ રાજ્યના, તો એ લોકોની મોટા ભાગના લોકો છે એ ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા. પણ એની સિવાય પણ રાજ્યમાં ખેતી અને પશુપાલન સિવાય પણ વેપાર કરવામાં આવતો હતો, એટલે કે વ્યાપારી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી. હવે હર્ષવર્ધનના રાજ્યમાં જે કંઈ વેપાર કરવામાં આવતો એના માટે એ વેપાર છે તે એ રાજ્યમાં અને રાજ્ય બહાર એટલે કે વિદેશમાં પણ એ છે વેપાર કરવામાં આવતો. હવે એ સમય દરમિયાન રાજ્યમાંથી વેપાર કરવા માટે વેપારીઓ છે તો વેશ્યો, કારણ કે હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન મુખ્ય 4 વર્ણ આપણે ખ્યાલ છે તમારે, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. તો એ સમય દરમિયાન વેપારની જે કંઈ કામ છે એ વેશ્યોને હસ્તગત હતા, એટલે કે વેશ્યો છે વેપાર કરતા હતા. તો એમને સહેલાઈને એના માટે પાટલીપુત્રથી લઈ અને ભૃગુકુચ એટલે કે હાલનું ભરૂચ અને પાટલીપુત્ર એટલે હાલનું પટના, આ બંને વચ્ચે રાજ્યમાર્ગ બનાવવામાં આવ્યો. એ સમય દરમિયાન રાજ્યમાર્ગની વ્યવસ્થા હતી, જેથી કરીને વેપારીઓ છે તો એમને વેપાર કરવો હોય તો એમાં સરળતા રહે અને મુશ્કેલી ન પડે એના માટે. હવે જે વેપાર છે એ દેશ અને પરદેશ વેપાર કરવામાં આવતો. હવે આપણા દેશમાં એ સમય દરમિયાન આપણા દેશનું પ્રભુત્વ વધારે હતું, કારણ કે આપણા દેશમાંથી ચીજ વસ્તુઓ છે એ વિદેશમાં મોકલવામાં આવતી અને એના બદલામાં આપણા દેશમાં સોના ચાંદીના આભૂષણો, સિક્કાઓ આવું બધું આવતું. તો આપણા દેશમાંથી જે કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી એટલે કે એ સમય દરમિયાન જે કઈ ચીજ વસ્તુઓ વેચવામાં આવતી તો એમાં જોઈએ તો ઇમારતી લાકડું છે એ ઇમારતી લાકડું છે એ સમય દરમિયાન વધારે હતું. એ સિવાય અહીં જે અમુક મસાલાઓ છે, અલંકારો છે એટલે કે આભૂષણો છે, હાથીદાંત છે, આવી બધી જે વસ્તુઓ છે એને આપણા દેશમાંથી નિકાસ કરવામાં આવતી અને એના બદલામાં સોના ચાંદીના સિક્કાઓ, સોનું ચાંદી આપણા દેશમાં આયાત કરવામાં આવતું. હવે એ સમય દરમિયાન મોટા ભાગનો વેપાર છે એ રોજ સાથે સંકળાયેલો છે, કારણ કે હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન
મોટા ભાગનું સોનું છે એ રોમમાંથી ઘસડાઈને આપણા દેશમાં આવે છે, કારણ કે આપણા દેશમાંથી જે વસ્તુની નિકાસ થાય છે એના બદલામાં સોનું આવે છે. તો એ જે સોનું આવે છે એ મોટા ભાગનો વેપાર રોમ સાથે હશે, કારણ કે રોમમાંથી મોટા ભાગનું સોનું છે એ આપણા દેશમાં આવતું હતું. હવે આ બધી પ્રવૃત્તિઓ છે એ આપણે કેમ ખ્યાલ આવે? તો જે હર્ષચરિત છે એના ઉપર હર્ષવર્ધનની થોડી માહિતી મળે છે. એ સિવાય હર્ષચરિત સિવાય પણ જે લખવામાં આવેલું છે એની વાત કરીએ તો હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન યુએન સ્વાંગ નામનો વ્યક્તિ છે જે ચીની મુસાફર યુએન સ્વાંગ છે તે ભારતમાં આવ્યો હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન. તો એ ભારતમાં આવે છે અને જોવે છે કે ભારતમાં બધું છે તો કેવી રીતે રાજ્ય ચલાવે છે. એ સમય દરમિયાન જ્યારે હર્ષવર્ધનનું શાસન હોય છે ત્યારે હર્ષવર્ધનના રાજ્યમાં નાલંદા વિદ્યાપીઠ, બરાબર, આપણે બધાએ નામ સાંભળ્યું છે, નાલંદા વિદ્યાપીઠ એ સમય દરમિયાન હોય છે. અને નાલંદા વિદ્યાપીઠના આચાર્ય શીલભદ્ર એમને સહાય પૂરી પાડતો હર્ષવર્ધન, એટલે કે નાલંદા વિદ્યાપીઠમાં જે કઈ જરૂરિયાત હોય એ હર્ષવર્ધન જે પોતે જાતે પૂરી કરતા હતા. અને નાલંદા વિદ્યાપીઠના ભરણપોષણ એમને ચલાવવા માટે હર્ષવર્ધને 100 જેટલા ગામ એમને દાનમાં આપે છે, એટલે કે નાલંદા વિદ્યાપીઠને આપે છે જેથી કરીને નાલંદા વિદ્યાપીઠ છે તો એ સારી રીતે ચલાવી શકે. એ સમય દરમિયાન નાલંદા વિદ્યાપીઠ છે તો એમાં દેશ પરદેશના જે વિદ્યાર્થીઓ છે એ અહીં ભણવા માટે આવતા હતા. ત્યારબાદ જે નાલંદા વિદ્યાપીઠ છે એની વાત કરીએ તો એના કોઈ પણ વિદ્યાર્થી હોય તો એમને રહેવા માટે હોસ્ટેલ સુવિધા હતી. ત્યારબાદ કોઈ પણ વિદ્યાર્થી આવે તો એને એન્ટ્રન્સ એક્ઝામ, જે આપણે કહીએ છીએ પ્રવેશ પરીક્ષા, તો એ આપવી પડતી હતી. આવી બધી એમની જે મોટી લાઇબ્રેરી ધર્મગ્રંથ, બરાબર, આ નાલંદા વિદ્યાપીઠની ખાસિયત છે. હવે એમના એક અધ્યાપક એ સમય દરમિયાન લો, સોમલ અને જે પારો છે આની ભસ્મ એટલે કે એમની જે રાખ છે એમાંથી ઔષધિ બનાવી એમનો સૌપ્રથમ વાર ઔષધિ તરીકે ઉપયોગ કરે છે. અને એ જે અધ્યાપક હતા એટલે કે લો, સોમલ અને પારાની ભસ્મ છે એમનો ઔષધિ તરીકે ઉપયોગ કરનાર નાગાર્જુન એ પોતે પણ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક હતા, એટલે કે ત્યાં જે હતા. હવે આ બધી માહિતી છે એ યુએન સ્વાંગ પોતે લખે છે. અને એ સમય દરમિયાન જ્યારે તે ભારતમાં ભ્રમણ કરે છે અને હર્ષવર્ધનના શાસન દરમિયાન તે આવે છે તો એની સાથે સાથે એ પણ લખે છે યુએન સ્વાંગ કે હર્ષવર્ધન છે એ દર વર્ષે બૌદ્ધ ચર્ચા સભા બોલાવતો અને એની સાથે સાથે દર 5 વર્ષે પ્રયાગ મુકામે, પ્રયાગ સ્થળનું નામ છે, તો પ્રયાગે દર 5 વર્ષે પ્રયાગ મુકામે દાન મહોત્સવ અને વિશ્વ ધર્મ પરિષદ બોલાવવાનો હતો. એટલે કે આ જે છે એમાં મોટા ભાગના જે ધર્મના લોકો હોય એ બધાને એકઠા કરવામાં આવે અને સારી બાબતોની ચર્ચા કરવામાં આવતી હોય છે. તો આ રીતે દર 5 વર્ષે એનું આયોજન કરવામાં આવતું. હવે દાન મહોત્સવ પણ રાખવામાં આવતો. તો હર્ષવર્ધન જ્યારે દાન કરે છે તો ઘણી વખત એવું પણ બનતું કે દાનની સાથે સાથે પોતાના શરીરમાં જે કંઈ એને આભૂષણો પહેરેલા હોય એ આભૂષણો પણ ખાલી ન થઈ જાય, એટલે કે એમની પાસે કઈ રહે જ નહીં. એમને જે કંઈ પહેરેલું હોય એ પણ દાનમાં આપી દે છે હર્ષવર્ધન પોતે. અને જે પ્રજા છે એમને કલ્યાણ માટે પોતે હંમેશા તત્પર રહેતા હોય. આ બધું યુએન સ્વાંગ ભારતમાં જ લખે છે. એ પણ લખે છે કે 100 ગોટ મઠો એ સમય દરમિયાન રાજ્યમાં હતા. રાજ્યના લોકો છે એ સારું જીવન જીવતા, સુખીથી અને શાંતિથી જીવન જીવતા. તો પ્રજા કલ્યાણ માટે રાજા છે હંમેશા તત્પર રહેતા. આવું બધું યુએન સ્વાંગ એ સમય દરમિયાન એ લખે છે. અને હર્ષવર્ધનનું જે રાજ્ય છે એના વિશેની માહિતી યુએન સ્વાંગ છે એ આપે છે.